જેમ દેહ હું નથી એ વાત વેદાંતમાં કહી છે, તેમ ભગવાન આદ્ય શંકરાચાર્ય બહુ વિસ્તારથી કહે છે અને બહુ સરળ શબ્દોમાં તત્વજ્ઞાનને સમજાવે છે. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુશ્ચિદાનંદ રૂપસ્યિવોહં શિવોહં. મનો બુદ્ધિ હું મન નથી, બુદ્ધિ નથી. અહંકાર ચિત્તાનિ નાહં અહંકાર પણ નથી કે ચિત્ત પણ નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહં. આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એક જ અંતઃકરણની ચાર વૃત્તિઓ છે. અંતઃકરણ કોને કહેવાય? અંતઃ એટલે ઇનર અને કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે અંતઃકરણ. એ અંતઃકરણના ચાર ભિન્ન ભિન્ન કાર્ય છે. જ્યારે અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરવા લાગે, સંકલ્પ વિકલ્પ એ મનનો ગુણધર્મ છે. આ કે આ કોઈ એક વસ્તુને જોયા પછી તમારા મનમાં જે સંકલ્પ વિકલ્પ દ્વંદ્વ નિર્માણ થાય એ મનનો ગુણધર્મ છે. અંતઃકરણ જ્યારે સંકલ્પ વિકલ્પ કરવા લાગે ત્યારે એને મન કહેવાય છે. પછી જ્યારે ડિસિઝન લેવા લાગે ત્યારે બુદ્ધિ કહેવાય છે. બુદ્ધિનું કામ નિર્ણય લેવાનો છે. જ્યારે હું એવા રૂપે પ્રકાશવા લાગે ત્યારે તેને અહંકાર કહેવાય છે. અહંકાર એ માણસના અધપતનનું મૂળ છે. જ્યાં સુધી જીવના મનમાં હું આ છું એવી રીતનો વિચાર છે, અહંકાર છે, અથવા તો અનાત્મામાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી તેને વસ્તુનું જ્ઞાન થતું નથી. એટલે તો જ્યારે પોતાના ભક્તોને અહંકાર આવે ત્યારે ભગવાન તે અહંકારને ખાઈ જાય છે. તમને જેમ પૂરી કાકડી બહુ ભાવે ને એમ ભગવાનને પણ અહંકાર બહુ ભાવે. ભક્તોનો અહંકાર ભગવાન ખાઈ નાખે છે. ઘણા ભક્તોને અહંકાર આવ્યો. કેટલીક વાત ઇતિહાસ અને પુરાણોમાં સિદ્ધાંત સમજાવવાને માટે કહેવામાં આવે છે. હું તમને દૃષ્ટાંત કહું. એક નગરમાં કોઈ એક શિલ્પી રહે. આ શિલ્પી બહુ સરસ સ્ટેચ્યુ બધા પૂતળા બનાવતો. એટલો બધો કુશળ હતો કે જેનું સ્ટેચ્યુ બનાવે તમને સ્ટેચ્યુને જોયા પછી એવું લાગે કે આ કોઈ જીવંત વ્યક્તિ છે, જેનું ચિત્ર એટલે જેનું સ્ટેચ્યુ બનાવ્યું હોય એ જાતે ઊભો હોય એવો તમને ભાસ થાય. એનામાં બહુ ઉત્કૃષ્ટ કલા હતી, પણ કલાનો અહંકાર નિર્માણ થયો. મારી કલા બહુ અદ્ભુત છે, આવું કોઈ બનાવી ન શકે. એકવાર એ શિલ્પી કોઈ જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા પાસે ગયો. જ્યોતિષ શાસ્ત્રમાં લોકોનો વિશ્વાસ આજકાલ બહુ વધ્યો છે, એટલે શાસ્ત્રી સમજણ આવી છે એવું નહીં. લોકોને સંસારિક વિષયોમાં બહુ રસ છે, તેથી જ્યોતિષોને તાંત્રિકો પાસે દોડે છે. જલ્દી કોઈ વસ્તુ સિદ્ધ થઈ. અને હવે તો બધા બહુ તાંત્રિકો ઠેર સિંદૂરના તિલક કરવાના, પ્રવાલીમાં અઢાડી વધારવાની, માતાજીના ફોટા રાખીને ધુમાડો કરવો એટલે તાંત્રિક. ભલે તંત્ર ગ્રંથ વાંચ્યો ન હોય તો જોયો હોય, તંત્ર શાસ્ત્રનું નામ ના આવડતું હોય એટલે તાંત્રિક. અજ્ઞાન છુપાવવાનો સરસમાં સરસ કોઈ ઉપાય હોય આ યુગમાં તો તાંત્રિક છે. મૂર્ખ માણસે જો મૂર્ખતા છુપાવી હોય તો કઈ દેવાનું તાંત્રિક છે. વસ્તુતઃ તંત્રશાસ્ત્ર એક સુંદર વસ્તુ છે. આપણે ત્યાં તંત્રશાસ્ત્રના ઘણા બધા ગ્રંથો છે. હમણાં હું તંત્રના વિષયમાં જતો નથી. મારે કહેવાનું છે કે આ શિલ્પી કોઈ એક જ્યોતિષીના પાસે ગયો. પેલા વચ્ચે ઉભા છે ને કાંટો બહાર જતા રહે, કાંટો અંદર બેસી જાય જગ્યા છે, દરવાજામાં કોઈ ન ઉભા. આજે શિલ્પી છે ને પેલા જ્યોતિષીએ કીધું કે આજથી 2 માસ પછી તારું મરણ થવાનું છે. તારી આયુષ્ય રેખા બહુ ટૂંકી છે. તેરા શિલ્પી બહુ કુશળ હતો. એને સાંભળ્યું હતું કે જ્યારે મરણ થાય ત્યારે યમદૂતો આવે અને જીવને લઈ જાય છે. એટલે એને શું કર્યું? 2 મહિનાની મુદત હતી એટલે એને પોતાના જેવા બીજા 3 સ્ટેચ્યુ બનાવી દીધા. અને જે જ્યોતિષીએ સમય આપ્યો કે આ સમયે તારું મરણ થશે ત્યારે પોતે 3 સ્ટેચ્યુને ત્યાં સુવડાવી દીધા અને વચ્ચે પોતે સૂઈ ગયો. તો યમદૂત ઓળખી ન શકે કે આમાં શિલ્પી કોણ છે. અને એવા અદ્ભુત પૂતળા બનાવ્યા કે ખરેખર કોઈ માણસ ઓળખી ન શકે
યમદૂતો લેવા માટે આવ્યા અને યમદૂતોએ જોયું અહીંયા તો 4 શિલ્પી છે, આપણે આમાંથી કોને લઈ જવાનું? યમદૂતો પાછા આવ્યા, યમરાજને કીધું કે 4 શિલ્પી છે, કોને લઈને આવે? યમરાજે કીધું 4 છે પણ કઈ ભેદ હશે કે ના, બધા એક જેવા છે. થોડો તો ફરક હશે, આંખમાં, કાનમાં, નાકમાં, અરે ભ્રુકુટીમાં પણ ભેદ નહીં. એવી રચના કરી હતી આ શિલ્પીએ. યમરાજને થયું આવું ન થાય. બ્રહ્મા એક સરખી ડાય બનાવતા નથી, ભલે જોડિયા છોકરાઓ પણ કંઈક તો ભેદ હોય. તમને બધા સરખા લાગે પણ એની માને તો ઓળખાય. તમને બધા ઘોડા અને ગધેડા એક સરખા જ લાગે, બધું ઘોડામાં ભેદ દેખાય, ગધેડા તમને એક જેવા દેખાય, પણ માલિકને તો ખબર પડે કે આ એનું ભીના બીજા. બ્રહ્માએ કોઈ ડાય એક જેવી બનાવી જ નથી, કંઈક ને કંઈક ભેદ છે. યમરાજે બ્રહ્માને કીધું કે ત્યાં 4 શિલ્પી છે, એક જેવા છે. બ્રહ્મા કે આવું થાય જ નહીં, મારી રચના આવી હોતી જ નથી, કંઈક ભેદ છે. પણ આ લોકો પેલા શિલ્પીને લેવા ગયા છે, ભૂલથી કોઈ બીજાને લઈ આવે, ઓળખાણ તો આપો તો એમાં કયો શિલ્પી લાવવાનો કે મારી રચના છે, પણ તમારી રચના ખબર કેવી રીતે પડે? ત્યારે યમદૂતોને બોલાવ્યા અને બ્રહ્માએ કાનમાં એક રહસ્ય કહી દીધું. મારી રચના ઓળખવાનો ઉપાય આ છે. યમદૂતો સાંભળીને તરત પાછા ભૂલોકમાં આવ્યા અને જ્યાં પેલા 4 શિલ્પીઓ સુતા હતા તેને પરીક્ષા કરવાનું કહ્યું. એટલે બરાબર આમ પરિક્રમા કરી, એની આમ પરિક્રમા કરી અને જે 4 યમદૂતો હતા તેમાં એક બોલ્યો ભૂલ પકડાઈ ગઈ. અને જ્યાં પેલા એક યમદૂત બોલ્યો કે ભૂલ પકડાઈ ગઈ અને પેલા શિલ્પીએ કીધું કઈ ભૂલ? તો પેલા કીધું આ ભૂલ કે તું બોલ્યો. પેલા 3 બોલતા હતા. એના મનમાં અહંકાર તો મારી ભૂલ થાય જ નહીં અને બોલ્યું કે કઈ ભૂલ? અહંકાર જે છે ને એ માણસને પરમાત્મા સુધી પહોંચવા દેતો નથી. શરણાગતિ એ જ માત્ર ઉપાય છે અહંકારને નાશ કરવાનો, બાકી કોઈ ઉપાય નથી. આપણી જે લાલસા અને કામનાઓ છે એ નાશ થતી જ નથી, માત્ર એ કામનાઓને બદલવાની છે. જે સંસાર માટેની કામના છે એને પરમાત્મા તરફ લઈ જવાની જે ઉપાય છે એનું જ નામ ભક્તિ છે. તત્વનું જ્ઞાન એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટેના 3 માર્ગ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. જ્ઞાન, ભક્તિ અને યોગ 3 માર્ગ દ્વારા જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. શાસ્ત્રીજી અમે બહુ હવન ને યજ્ઞ કરીએ તો સ્વર્ગ મળશે, ઈશ્વર નહીં. કોઈ યજ્ઞ કરવા વાળાને ઈશ્વર હાથ સુધી મળ્યો હોય એવું તમે કોઈ ઇતિહાસમાં, પુરાણમાં વાંચ્યા હોય તો હું કાલે રહેવાનો છું. તમે ગમે તેટલા યજ્ઞ કરો, યજંતુ દેવાન, તમે ગમે તેટલા દેવતાઓની ઉપાસના કરો અને ગમે તેટલા યજ્ઞ કરો, તમે સ્વર્ગમાં જાઓ, તમને ઇન્દ્રનું પદ મળે, ઈશ્વરની પ્રાપ્તિ થતા. અવિરોધી તયા કર્મ ના વિદ્યામ વિનિવર્તયે વિદ્યા વિદ્યામ નિહંતેવ તેજસ્તિ વિરસંગવ. કર્મથી ચિત્તની શુદ્ધિ થાય પણ કર્મથી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. ઈશ્વરની પ્રાપ્તિ તો ભક્તિથી, જ્ઞાનથી અને યોગથી થાય. એમાં જ્ઞાન માર્ગ અર્થાત હું કોણ છું, પરમાત્મા કોણ છે, જીવ અને ઈશ્વરનો સંબંધ શું, આ બધો વિચાર જેમાં કરવામાં આવે તે તત્વજ્ઞાન છે. શંકરાચાર્ય કહે છે આ બધા વિષયોનો વિચાર કર, તું કોણ છે? તત્વં કોહમ કુત આયાત, અને તું ક્યાંથી આવ્યો છે? કામે જનની કો મે તાત. તે આ જે રહસ્ય છે ભગવાન શંકરાચાર્ય બહુ સરળ ભાષામાં તત્વજ્ઞાનને સમજાવ્યું છે. દુનિયામાં બધા બહુ થિંકરો થયા છે. આજકાલ તો રાફડા પાડ્યા છે. લોકો વાત કરે છે આઈ થિંક બાપા તંગ બોલ, જરાય થિંકિંગ હોય ને પણ બોલે કે આઈ થિંક, મને એમ લાગે છે, મને એમ લાગે છે. માસ્ટર હુ આર યુ, તને લાગે છે એટલે સત્ય વસ્તુનો નિર્ણય કરવાનો હોય તો કોઈ વ્યક્તિને શું લાગે છે એનાથી સત્યનો નિર્ણય થાય નહીં. તસ્માત છત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો. જો સત્યનો નિર્ણય કરવાનો હોય તો શાસ્ત્ર શું કહે છે તેનાથી સત્યનો નિર્ણય થાય. મનુષ્યના મગજમાં તો બહુ તુક્કા આવે. કેવળ બુદ્ધિ અનુસાર ચાલે એને નર કહેવાય નહીં. એમ તો વાંદરાઓ પણ પોતાની બુદ્ધિમાં આવે તે કરતા હોય છે. વાંદરાને વિચાર આવે કૂદું એટલે કૂદે. એ કઈ કોઈને પૂછવા જાય, એ કઈ શાસ્ત્રની આજ્ઞા માનવા કે પૂછવા માટે જાય. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. કેવળ બુદ્ધિ અનુસાર ચાલે એનું નામ વાનર છે. અને શાસ્ત્રાણિ યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે
લોકો આજકાલ શાસ્ત્રનું પ્રમાણ ભૂલી ગયા. કોઈ બાબા વાક્યમ પ્રમાણમ ને કોઈ દાદા વાક્યમ પ્રમાણમ. કોઈના બાબાને કઈ લાગ્યું, કોઈના દાદાને કઈ લાગ્યું. એક લેખરાજ નામના દાદા થયા અબલુસી નામ. એમને પણ એક નવો સિદ્ધાંત સ્થાપિત કર્યો. પરમાત્મા સર્વવ્યાપ્ત નથી, આત્મા આસમાનમાં રહે છે. ખબર નહીં તમારા કામમાં બ્રહ્માકુમારીનું ભૂત કે ભૂત ચાલે છે કે મને ખબર નહીં. પણ બધા બહુ નવા વિચિત્ર સિદ્ધાંતો લોકોએ નિર્માણ કર્યા. ઈશ્વર આત્મા આસમાનમાં છે, ઈશ્વર સર્વવ્યાપ્ત નથી. અરે વેદ અને ઉપનિષદોનો સિદ્ધાંત છે ઈશાવાસ્યમ ઇદમ સર્વં યત્ કિંચ જગત્યામ જગત તેન તત્તેન બંધિતા મા કૃદત્તસ્ય સિદ્ધનમ. યજુર્વેદના અંતિમ અધ્યાયને ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. એ ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર છે ઈશાવાસ્યમ ઇદમ સર્વં. આ જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. આ જગત ઈશ્વરથી આચ્છાદિત છે. યત્ કિંચ, જો ઉપનિષદમાં એક એક શબ્દ, એક એક અક્ષર બહુ યુક્તિયુક્ત છે. ઉપનિષદનો ઋષિ કહે છે યત્ કિંચ, આ જગતમાં જે કંઈ સ્થાવર જંગમ જળ ચેતન જે કંઈ પદાર્થ છે એ બધા ઈશ્વરથી વ્યાપ્ત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વં યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન બંધિતા. તેન ત્યક્તેન, આ બધું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. માટે આ જગતના જે કંઈ ભોગ છે, આ જગતમાં જે કંઈ કામના કે ઐશ્વર્યના પદાર્થો છે એ જીવને ભોગવવાની છૂટ છે. પણ કેવી રીતે ભોગવવાના? તેન ત્યક્તેન બંધિતા, ત્યાગીને ભોગવી જાણો વાંચો માં ધન સંચય. તમે ધનનો ઉપયોગ કરો, તમે પદાર્થનો ઉપયોગ કરો. જો જગતમાં પલાયનવાદી બધા ચિંતકો થયા. આ ધન તો બધું માયા છે, છોડી દો, નાખી દો. એક ગામમાં એક મહાત્મા કહેવા લાગ્યા, અરે આ ધન તો માટી છે. એક ભાઈને આ મહિલા કે આવી ગયો કે ધન હતું ત્યાં કાઢીને નાખવા. પછી પેલા મહાત્મા જઈને લઈ આવ્યા. પેલા એ કહ્યું કે મહાત્મા તમે તો કહેતા હતા કે આ બધું માટી છે, કે પણ મારે તો માટીની જ જરૂર છે. આ જગતના પદાર્થ, ધન, સ્ત્રી આ બધું ખરાબ છે એવું ભારતીય તત્વજ્ઞાન ક્યારે પણ કહેતો નથી. બાઇબલ કહે છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થાય તો પણ ધનાઢ્ય માણસને, પૈસાદારને સ્વર્ગ નહીં મળે. પણ અમારા ભારતીય ઋષિઓ કહે છે કે તમારી પાસે ધનના ગમે તેટલા ઢગલા હોય પણ જો તમારી એમાં આસક્તિ ન હોય તો તમને કઈ આપત્તિ આવે નહીં. અમારે ત્યાં જનક રાજા સુવર્ણના પાત્રમાં જમતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? અરે એ તો સાક્ષાત નારાયણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પણ એમનો બાહ્ય આચાર કેવો છે કે કૃષ્ણ ભોગી. તમે શ્રી કૃષ્ણને જુઓ તો 16,108 રાણીઓ છે. હજારો ગોપીઓના વચ્ચે શ્રી કૃષ્ણ ઉભા રહેલા છે. તમને બાહ્ય દૃષ્ટિથી લાગે છે શ્રી કૃષ્ણ ભોગી છે. કૃષ્ણ ભોગી, સુખ ત્યાગી. સુખદેવજી ત્યાગી છે. નૃપૌ જનક રાઘવ. આ જનક અને ભગવાન રામચંદ્રજી રાજા છે. નૃપૌ જનક રાઘવ અને વશિષ્ઠ કર્મ કરતા છે. ભગવાન વશિષ્ઠ કર્મ કરતા હોય તેવું લાગે છે. પણ પંચૈતે જ્ઞાનિન સમઃ. આ બધાના વ્યવહાર જુદા છે છતાં પાંચ વસ્તુતઃ એક સમાન જ છે. સુખદેવ ત્યાગી છે અને વશિષ્ઠ કર્મ કરતા છે. પણ વશિષ્ઠને કર્મ લેપાયમાન થતું નથી. એનું કારણ વશિષ્ઠને કલા આવડે છે. યોગ કર્મ સુકૌશલમ. ગીતાકાર કહે છે યોગ કોને કહેવાય? કર્મોમાં કુશળતા, એનું નામ યોગ છે. કર્મમાં કુશળતા એટલે શું? કર્મ કરવાના બંધ નહીં કરવાના, કર્મ તો કરવાનું, પણ કર્મ કરતી વખતે એનો કરતા હું છું એવો ભાવ ન થવો જોઈએ. નરસિંહ મહેતાએ લખ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું આવી જે ભાવના છે ત્યાં સુધી માણસ કર્મથી લેપાયમાન થાય છે. ત્યારે વશિષ્ઠ કર્મ કરતા જ, વશિષ્ઠ બધું કર્મ કરતા રહેલા છે છતાં પણ લેપાયમાન થતા નથી.
પૈસાદારને સ્વર્ગ નહીં મળે એવી કલ્પના ભારતીય લોકોની નથી. એકવાર મહારાજ જનક ધ્યાન કરવા માટે બેઠા હતા. મિથિલાના અધિપતિ છે જનક, ભગવાનની પૂજામાં બેઠા છે અને એટલામાં નગરમાં કોઈ ઠેકાણે રાજમહેલમાં આગ લાગી હશે. એક સેવક દોડતો દોડતો મહારાજ જનકના પાસે આવ્યો અને જનકને સમાચાર આપ્યા, મહારાજ મહારાજ આપણા રાજમહેલમાં આગ લાગી. અને જનકે જે જવાબ આપ્યો ને તે બહુ સરસ છે. મહારાજ જનક આવ્યો તો બોલ્યા, તને ખબર નથી હું પૂજામાં બેઠો છું, ધ્યાનમાં બેઠો છું. અરે પૂજામાં બેઠો છું ત્યારે આ સમાચાર આપવાના માટે આવ્યો છે. મિથિલાયામ પ્રદક્ષેણ નમે તહ્યતિ કચ્છન. આખી મિથિલાને આગ લાગી જાય તો પણ જનકનું કાંઈ બળતું નથી. એનો અર્થ તમે એવું નહીં સમજો કે જેમાં નેતાઓ સમજે છે રાષ્ટ્રનું જે થવાનું હોય તે થાય, એ અર્થમાં નહીં. આત્માથી પૃથ્વી ત્યજે. એટલે જનકે કહ્યું સ્વાર્થ જુદો અને પરમાર્થ જુદો. જનકની ભાષા સમજવા માટે પણ અક્કલ જોઈએ. ઘણીવાર લોકો મહાપુરુષોની ભાષા બોલવા લાગે, એકનાથની ભાષા બોલવા લાગે, જ્ઞાનેશ્વર મહારાજની ભાષા બોલવા લાગે. આ મહાપુરુષો જે ભાષા બોલે છે, જ્યાં સુધી તમારી માનસિક સ્થિતિ એવી ન હોય, તમારી જ્યાં સુધી સાધના એટલી ઊંચી કક્ષાએ ન પહોંચે, ત્યાં સુધી આવા લોકોની ભાષા તમારાથી બોલાય નહીં. આ એકનાથ મહારાજ હતા. લોકો આવે, સત્સંગ કરે, વાતચીત કરે, આખો દિવસ એમનો આમ જ પસાર થાય. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. એમનો પુત્ર હતો હરિહર પંડિત, એ કાશીમાં જઈને ભણી આવ્યો. એના મનમાં વિચાર આવ્યો, બાપા આખા ગામને ઉપદેશ આપે છે, ભજન કરો, જપ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો. એ તો આખો દિવસ વાતો જ કરે છે. આની પેલા તો વાત કરી, મેં કોઈ દિવસ જોઈ નહીં કે બાપા ધ્યાન કરવા બેઠા, બાપા કોઈ દિવસ માળા કરવા માટે. પિતાની જોડે વાત કરી હોય તો વિવેકથી કરાય ને. આને બાબુ પિતાને પૂછવું હોય તો વિવેકપૂર્વક પૂછાય ને. આમને કેવી રીતે પૂછાય? બહુ દિવસથી એના મનમાં આમ ચાલ્યા કરતું હતું. એકવાર મનમાં આમ સાહસ કર્યું અને વિચાર્યો, લાવ આવ્યું તો પૂછી જ નાખું. અને પછી એકનાથ મહારાજ એકવાર શાંતિથી બેઠા હતા અને આ છોકરાએ પૂછ્યું, પિતાજી એક શંકા મનમાં થઈ છે, જરા સમાધાન કરશો? કીધું, દીકરા બોલો. કે તમે બધા લોકોને ઉપદેશ આપો છો. હમણાં તમે થોડા દિવસ પહેલા કોઈ બ્રાહ્મણને કહેતા હતા સંધ્યા તો કરવી જોઈએ, જે 3 દિવસ સંધ્યા ના કરે તે બ્રાહ્મણ તો શૂદ્ર જેવો છે. પિતાજી એક વાત પૂછું, મેં તમને કોઈ દિવસ સંધ્યા કરતા નથી જોયા, જપ કરતા જોયા? એકનાથ મહારાજે કીધું, દીકરા તો બધા શાસ્ત્રો ભણી આવો. પિતાજી એવો દાવો તો કેમ કરે, પણ કાશીમાં તો ભણો તો ચાલો, બીજા મોટા મોટા શાસ્ત્રોની વાત જવા દો. જેમાં નિર્ણયો આપ્યા છે, આ નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ બધા ગ્રંથોમાં, પુરાણોમાં, જે સ્મૃતિ ગ્રંથોમાં બધા નિર્ણયો આપ્યા છે ને તેનો સંગ્રહ કર્યો છે. પણ તો સ્મૃતિ ગ્રંથ, એ તો જાતે સ્મૃતિ ગ્રંથ ભણ્યા હતા. જેને સ્મૃતિઓ ભણવા માટે સમય ન હોય તેને આ ગ્રંથ ભણે તો બધું રેડીમેડ મળી જાય. દીકરા તો સ્મૃતિ ગ્રંથો ભણ્યો છે કે આ એમાં બધા નિયમો લખ્યા છે કે આ એમાં એવું લખ્યું છે કે સૂતક જો થયું હોય તો સંધ્યા ન થાય. ખરી વાત છે પિતાજી, ખરી વાત. એ સૂતક 2 પ્રકારના હોય છે, એક વૃદ્ધિ સૂતક અને એક મૃતક સૂતક. એટલે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો એને વૃદ્ધિ સૂતક કહેવાય અને મરણ થાય તો એને મૃતક સૂતક કહેવાય. દીકરા, મને બંને સૂતક પ્રાપ્ત થયા છે, હવે મારાથી સૂતકમાં સંધ્યા કેવી રીતે થાય? છોકરાએ મનમાં વિચાર કર્યો કે નથી ઘરમાં કોઈનું મરણ થયું, નથી ઘરમાં કોઈનો જન્મ થયો. બાપા એમને જે બંને સૂતક લાગ્યા અને બાપને લાગે તો દીકરાને પણ લાગે. ત્યારે કીધું, પિતાજી જો તમને સૂતક લાગ્યું હોય તો મને પણ લાગે. એકનાથ મહારાજે કીધું, ના ના, આ સૂતક એવું છે, મને જ લાગે, તને પણ. આના મનમાં કહ્યું, આ કેવું સૂતક છે? કીધું, પિતાજી પણ મરણ કોનું થયું, જન્મ કોનો થયો? અને એકનાથ મહારાજે કીધું, મૃતા મોહમયી માતા જાતો બોધમય સુત સૂતકે દ્વય સંપ્રાપ્તે પ્રથમ સંધ્યા વિધીયતે. મૃતા મોહમયી માતા, મારી મોહમયી માતા મરણ પામી છે, અર્થાત મોહ રહ્યો નથી. અને જાતો બોધમય સુત, મારે ત્યાં બોધ કહેતા જ્ઞાનરૂપી પુત્રનો જન્મ થયો છે. જેનો મોહ મરી જાય અને જેને જ્ઞાનની પ્રાપ્તિ થાય એને સંધ્યાને નિયમને આ બધા જપ, આ બધા નિયમ એના માટે જોડા. પણ એવી સ્થિતિમાં પહોંચ્યા હોય ત્યારે આપણાથી બોલાય. જે લોકો આકાશમાં પહોંચ્યા હોય તેની ભાષા જુદી હોય
કોઈ આની પાછળ દોડે, કોઈ પેલાની પાછળ. કોઈ મહાપુરુષ હોય, તમે એને સ્મરણ કરો તો ચાલશે, પૂજા કરશો તો ચાલશે, પણ જપ અને ધ્યાન માત્ર પરમાત્માનું જ કરાય, બીજા ગમે તેનો જપ કરાય નહીં. આપણે ત્યાં એ જે મુખ્ય પાંચ દેવ છે એને જ પંચાયતન પૂજા કહેવામાં આવે છે. રવિર વિનાયક ચંડી વિષ્ણુદેવો મહેશ્વર. સૂર્ય, ગણેશ, દેવી, વિષ્ણુ અને શિવ, બસ મુખ્ય આ પાંચ દેવ છે. પછી અવાંતર ભેદથી જેમ ભગવાન વિષ્ણુના બધા બહુ અવતાર છે, મત્સ્ય, કૂર્મ, વરાહ, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિતો અદભુત છે. ત્યારે આ અવતારોમાંથી તમે કોઈનું ધ્યાન કે જપ કરો તો ચાલે. ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમ કે હનુમાનજી એ પણ રુદ્ર અવતાર છે. તેવી રીતે દેવીમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ મુખ્ય સ્વરૂપ છે. પછી ભગવાન શિવ છે, શાક્ત એટલે શક્તિના ઉપાસકો છે, ગણપત્ય જે ગણપતિના ઉપાસક છે. હમણાં ઉપાસનાના વિષયમાં તમને કહેતો નથી, પણ તત્વજ્ઞાનની વાત તો બહુ દૂરની છે. કોની પૂજા થાય આટલી પણ સમાજમાં જો લોકોને ખબર નહીં હોય તો તત્વના મોટા મોટા સિદ્ધાંત શું કામ લાગશે? ઉપનિષદનો સિદ્ધાંત છે પરમાત્મા સર્વવ્યાપ્ત છે, પણ એ જ પરમાત્મા લોકો પર અનુગ્રહ કરવાને માટે અવતાર લઈને આવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તત્તેન ભંજીથા. તમારે સંસારના ભોગ ભોગવવા તો ભોગો, પણ ત્યાગીને ભોગો. અને ખાલી લખ્યું નહીં, આપણે ત્યાં ઇતિહાસમાં એનો દૃષ્ટાંત છે. રામાયણમાં ભરતજીનું વર્ણન આવે છે. જ્યારે રામ અયોધ્યા છોડી અને વનમાં ગયા, એ વનવાસ દરમિયાન ભરતે કહ્યું રાજ્યગાદી તું સંભાળ. પણ આ ભરતજી કેવા છે? જાસુ નેમ વ્રત જાય ન વર્ણા, જેના નિયમ અને વ્રતનું વર્ણન ન થઈ શકે એ ભરતજી રાજ્યગાદી પર બેઠા નહીં, રામજીની પાદુકાઓ લાવ્યા, રામની પાદુકાને ગાદીના ઉપર રાખી આ જીવન રાજ્યગાદીના સેવક થઈને રહ્યા. ત્યાગીને ભોગવી જાણો. ભરત ખાલી બોલ્યા નહીં, ઉપનિષદને વેદ સાંભળ્યા નહીં, ભરતે જીવનમાં આચરીને દેખાડ્યું આ રાજ્યનો માલિક હું નથી, આ રાજ્યના માલિક પરમાત્મા છે. આ નેતાઓને આટલી અક્કલ આવી જાય તો આપણે લોકો રામાયણ સાંભળીએ ખરા, જીવનમાં આવતું નથી. રામાયણ શબ્દનો અર્થ એવો છે અયન નામ માર્ગ, રામના તરફ લઈ જનારો જે માર્ગ છે તેનું નામ રામાયણ છે. We are trying for રામ રાજ્ય. આપણે બધા બૂમો પાડીએ છીએ રામ રામ ને રામ રાજ્ય જોઈએ છે. રામ સત્તા માટે ઝઘડ્યા નહીં, રામ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રાજ્યગાદીનો ત્યાગ કરીને ગયા. અને હવે રામનું નામ બદલે પણ ગાદી માટે તો ઝઘડા ચાલુ. આને કેમ, પેલાને કેમ, આને કેમ, પેલાને કેમ. સારું જવા દો. આ તત્વજ્ઞાનના વિષયનો આપણે વિચાર કરતા કરતા પછી બીજા થોડા વિષયોને સ્પર્શ કરતા કરતા આપણે ચાલ્યા. ઉપનિષદોમાં આ જગત અને જીવ સંબંધી બહુ સુંદર સિદ્ધાંતો છે. ભાગવતજીના મંગલાચરણમાં જ વેદવ્યાસે આ દિવ્ય સિદ્ધાંત સમજાવ્યો છે. પરમાત્મા કેવા છે? વેદવ્યાસે લખ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પરમાત્મા સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે એક્ઝિસ્ટન્સ, સત એટલે અસ્તિત્વ. જગતના દરેક પદાર્થને જડ હોય કે ચેતન હોય દરેકને અસ્તિત્વ છે. સત દરેકમાં કોમન છે. આ પથ્થરમાં પણ અસ્તિત્વ છે, જીવને પણ અસ્તિત્વ છે. ચિત્ત શબ્દનો અર્થ થાય છે નોલેજ એટલે જ્ઞાન. પથ્થરમાં સત છે, અસ્તિત્વ છે, પણ ચિત્ત એટલે જ્ઞાન નથી. આ તમારી પાસે કોઈ જે ખુરશી પડી હોય તો તમને એનું જ્ઞાન છે કે આ કોઈ ખુરશી પડી છે, પણ તમે અહીં બેઠા છો એનું જ્ઞાન આ ખુરશીને નથી. જડ વસ્તુમાં સત એટલે અસ્તિત્વ તો છે પણ જ્ઞાન નથી. જ્યારે જીવોમાં બે વસ્તુ છે, સત અને ચિત્ત. અસ્તિત્વ પણ છે અને જ્ઞાન પણ છે. જીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરે છે અને પ્રયત્ન કરે છે. નાનામાં નાના કીડાને પણ પોતાનો જીવ બહુ
બ્રહ્મા સુધીના જેટલા જીવ છે બધાને જીવ બહુ વાલો છે. ના ચાલતું એવું કઈ નહીં. હા, અમારા ડીસામાં તો ઘણા બહેનો કહે હવે તો ઠાકોરજી લઈ લે તો સારું, હવે તો ભગવાન લઈ લે તો સારું, એવું બોલે ખરા. આપણે ગભરામણ થાય ને તેવું કે ડોક્ટરને બોલાવો, ડોક્ટરને બોલાવો. કોઈ એવું કીધું યમરાજને બોલાવો, યમરાજને બોલાવો. જીવવું ન હોય તો પછી ડોક્ટરનું શું કામ? એવું બધા બોલે ખરા કે હવે કઈ રસ રહ્યો નથી. જરાક દુઃખ આવે ને કે માણસ આવું બોલવા લાગે હવે તો ઠાકોરજી લઈ લે તો સારું. પણ જરાક શ્વાસ ધીરો ચાલે ગભરામણ થાય એટલે કે ડોક્ટરને બોલાવો. જીવ બધાને વાલો છે, મરવાનું કોઈને ગમતું નથી. ગમે તેટલી અવસ્થા આવે, 60 થાય 80 થાય, અંગમ ગલિતમ કલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુન્નમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. ગરડો થઈ જાય, ટેકો લઈને ચાલતો હોય તો પણ જીજીવિષા જીવવાની ઈચ્છા તો થાય જ છે. એક નગરમાં એક કૃષાની ઉંમર બહુ મોટી થઈ. મનમાં વિચાર આવ્યો મરણ સમય નજીક આવ્યો છે, લાવા છોકરાને બોલાવીને ધન સંપત્તિના ભાગ કરી દઉં. મર્યા પછી આ બે જણા ઝઘડશે. છોકરાને બોલાવીને કીધું આ ઘર તારું, આ ઘર તારું, આ સોનું આટલું તારું, આટલું તારું, ચાંદીના સોનાના હાડ કે બધી સ્થાવર મિલકત બધાના ભાગ કર્યા. હવે આ છોકરાની માં તો મરી ગયેલી હતી, બધી વસ્તુના ભાગ કર્યા. પણ આ છોકરાઓ બહુ કુશળ. આ છોકરાઓમાં એકે કહ્યું પપ્પા બધી વસ્તુના ભાગ કર્યા પણ હજુ એક વસ્તુ બાકી રહી. પપ્પાએ કીધું શું? કે તમારા તો ભાગ કર્યા નહીં, તમે કોને ત્યાં રહેવાના? નાનાને ત્યાં કે મોટાને ત્યાં? ત્યારે આ છોકરાએ વિચાર કર્યો. પેલા નાનાએ કીધું મોટાને કે પહેલા પપ્પાને તારે ઘેર રાખ, 6 મહિના તારે ઘેર, 6 મહિના મરે. ત્યારે આ ડોસાને અસ્થમાની બીમારી આવું થયું. ત્યાં બે છોકરાઓ પાછા ગણિત શાસ્ત્રમાં બહુ નિષ્ણાત, એનો સબ્જેક્ટ મેથેમેટિક્સ નો. મોટા છોકરાએ વિચાર કર્યો બાપાને જો મારે ઘેર લઈ જવું અને એમને રોજ 13 રૂપિયાની તો ગોળી જોઈએ, એટલે મહિને 390 રૂપિયાની તો આ ડોસો ગોળીઓ જ ખાઈ જાય. અને બીજું ખાવાનું આ તે પાછા ડોસાના ઓળખીતા સત્સંગીઓ બહુ ગોળી વાર થાય એટલે ચા મૂકો, અમતાભાઈ આવ્યા છે, નાતાભાઈ આવ્યા છે, ફલાણાભાઈ આવ્યા છે. ડોસો જમીન બેસે નહીં, ઘરમાં બહુને બેસવા દે નહીં. એટલે આટલા રૂપિયાની ગોળીઓ થઈ જાય, રોજ આટલા રૂપિયાનું ભોજન થઈ જાય, એમના ઓળખીતા પાળખીતા ને ચા, એમ બધું ટોટલ કર્યું 2824 રૂપિયાનો માસિક ખર્ચો આ ડોસાનો થાય છે. જો 6 મહિના હું મારે ઘેર રાખું અને પહેલા 5 મહિનામાં જ આ અચ્યુતમ કેસો થઈ જાય તો પેલો તો બચી જ જાય ને મારે એકલાને માટે બધો ખર્ચો પડે. તે આને કીધું નાનાને ત્યાં પહેલા લઈ જાઓ. નાના કે ના તારે ઘરે રાખો. બે જણા ક્રિકેટના ખેલાડી એટલે કીધું કે આ બધી ઝંઝટ છોડો, એના કરતા મમ્મીમાં એ લોકો આમ 5મા માળે રહેતા હતા. કીધું આપણે આ ડોસાને પકડી, એક જણ પગ પકડે, એક જણ હાથ પકડે અને પછી આમ 3 વાર હલાવીને ઉપરથી ગબડાવીએ. છક્કો પડે તો તારે ઘેર ને ઉલટા પડે તો મારે ઘેર. કિંગ ક્રોસ કરે ને એટલે આ ડોસાને પડાવે. એ ક્યાં પગ પકડે એટલે હાથ તરફથી આમ 1 2 3 કરીને જે છઠ્ઠે માળેથી આને ગબડાવ્યો. જે આપણે ગડગડ ગડગડ કરતો આમ નીચે આવ્યો. કોણ જાણે માર્કેસ બગડેલો હતો, હળવાથી ચાલતી હતી. આ ડોસાના બધા હડકા એક તો પકડી ગયેલા. છઠ્ઠે માળેથી ગબડાવ્યો એટલે હાલત શું થાય? અને જેવો આ દાદરા પરથી ગડગડ કરતો આમ નીચે આવ્યો, ના છક્કો પડ્યો, ના ઊંધે પડ્યો, ઘૂંટણીએ પડ્યો, શરીર ઝોલાઈ ગયું. પેલા કહેવા ગયા વન્સ મોર. નિર્ણય કેવી રીતે કરવો? ઘૂંટણીએ પડ્યો એટલે ડોસાને લાગ્યા વન્સ મોર કરશે તો પહોંચાડી દેશે. એના કરતા હું કોઈ આશ્રમ હોય ત્યાં મંદિરમાં કરું. આવું તમને એટલા માટે કહું છું, ગમે તેવું રૂપ હોય, જે એવું બોલે ઠાકોરજી લઈ લે તો સારું, પણ જીવવાની ઈચ્છા મનુષ્ય માત્રમાં છે. એનું કારણ આત્માનો મૂળ સ્વભાવ કેવો છે? આત્મા વસ્તુતઃ અનાદિ અનંત છે, અમર છે અને તેથી જીવમાં આવી ઈચ્છા છે. જીવમાં આટલી ઈચ્છાઓ કોમન છે. એક તો જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, બીજું ચિત્ત એટલે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા અને ત્રીજું આનંદ. જગતનો કોઈ જીવ દુઃખી થવાની ઈચ્છા રાખતો નથી. જીવમાં આનંદ અપ્રગટ છે, ક્યારેક જ પ્રગટ થાય છે. અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય તો આનંદ પ્રગટ થાય છે અને પ્રતિકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય તો દુઃખ પ્રગટ થાય છે. જીવમાં સત અને ચિત્ત છે, આનંદ અપ્રગટ છે, જ્યારે પરમાત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે. પરમાત્મા નિત્ય આનંદમાં રહે છે. વસ્તુતઃ જીવ તેના શુદ્ધ સ્વરૂપે શિવ છે. એવી જે સમજણ છે એ સાચી સમજણ છે. આ સમય કે બોધે ન વિના વિમુક્તિ ન સિદ્ધ
વિદ્યતિ બ્રહ્મ સતાંતરેતિ. આ આત્મા અને પરમાત્મા એક છે આવી સમજણ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી 100 કે હજારો બ્રહ્મા વીતી જાય એટલા કાળે પણ મુક્તિ થતી નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરો. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અખવાદાનમ. કુરુતે ગંગા સાગર ગમનમ. તમે હજાર વાર ગંગામાં નાહો, મુક્તિ નહીં થાય. એમ તો માછલાઓ ક્યાં રાત નાહતા નથી, રોજ સ્નાન કરે છે. તો તમારા મનમાં વિચારાયું શાસ્ત્રીજી તો પછી ગંગામાં નાહવાનું વ્યર્થ? ના, પુણ્ય તો મળશે. મુક્તિ ક્યારે મળશે? ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદમ યેન સા ગંગા. તમે જ્ઞાન ગંગામાં ડૂબકી મારો. આજે સત્સંગ છે તે જ્ઞાન ગંગા છે. ગંગાને જવું હોય તો તમારી પાસે ધન જોઈએ, તમારી પાસે સમય જોઈએ અને સ્વાસ્થ્ય સારું જોઈએ. જ્યારે જ્ઞાન ગંગામાં સ્નાન કરવું હોય તો એક કે પૈસાનો ખર્ચ નહીં, અહીંયા આવીને બેસો. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં જઈને બેસો. બહાર ઉભા રહીને પણ સાંભળી શકાય. તાત્પર્ય એવું છે કે જ્ઞાન ગંગામાં સ્નાન કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય. હજાર વાર સ્નાન કરો તો સમજણ વગર કરો તો વાત નહીં. કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અખવાદાનમ. ગમે તેટલા વ્રત કરો, વ્રત પરિપાલન. જો અહીંયા એક પાઠાંતર ભેદ છે. વ્રત પરિપાલન મખવાદાનમ અને વ્રત પરિપાલન મખવાદાનમ. મખ શબ્દનો અર્થ થાય છે યજ્ઞ. તમે હજારો યજ્ઞ કરો તો પણ મુક્તિ થાય નહીં. વ્રત પરિપાલન મખવાદાનમ. જ્ઞાન વિહીન, સમજણ વગર, અન્ડરસ્ટેન્ડિંગ વગર, જ્ઞાન વિહીન સર્વમતેન, કોઈ પણ ઉપાયથી મુક્તિ ન ભજતિ જન્મ સતેન. 100 જન્માઓ વીતી જાય તો પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી. અનંત જન્મનું પુણ્ય હોય અને ગુરુએ બતાવેલા માર્ગથી તમે ચાલો તો જ તમને સત્ય વસ્તુની પ્રાપ્તિ થાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ છે. આપણા ઉપર આચાર્ય અને ગુરુની કૃપા થાય. બધાના ઉપર વેદવ્યાસ અને આચાર્ય શ્રીના આશીર્વાદ ઉતરે. એટલું કહી અને વાણીને વિરામ આપીશ. તત્વજ્ઞાનનો વિષય બહુ મોટો છે. આપણે આબાલ વૃદ્ધ બધાનું ધ્યાન રાખી, અભૂત સભૂત બધાનું ધ્યાન રાખી અને વિષયનો વિચાર કરતા હોઈએ છીએ. કેવળ તત્વજ્ઞાનનો વિચાર કરીએ તો થોડો વિષય કઠિન થઈ જાય. એટલે હું તમને થોડું સુગર કોટેડ કરીને આપતો રહું છું, જેથી સમજવામાં ઈઝી થાય. પરમાત્માના બધાના ઉપર આશીર્વાદ ઉતરે. આચાર્યો અને ગુરુની કૃપાથી આપણે લક્ષ્ય તરફ ગતિ કરીએ.